કચ્છ ખાતે આવેલ માતાના મઢમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। હાલ નવરાત્રીનો ખૂબ જ પવિત્ર પર્વ ચાલી રહ્યો છે, ત્યારે માતાના મઢમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે, જ્યાં લોકો જોખમી રીતે બસમાં બેસવા માટે પણ મજબૂર થયા છે દર્શન કરવા માટે। ત્યારે જોખમી રીતે બસમાં બેસવાનો વિડીયો છે જે ખૂબ જ ઝડપથી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બસની બારીમાંથી લોકોનો બસમાં ઘૂસવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। લોકો ખૂબ જ જોખમી રીતે આ બસમાં બેસવા માટે મજબૂર બન્યા છે। આ સમગ્ર મામલો કચ્છ ખાતેથી સામે આવ્યો છે, જ્યાં માતાના મઢ ખાતે મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે। હાલ નવરાત્રીના પર્વ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે આવે છે, ત્યારે અહીં લોકો બસમાં બેસવા માટે ખૂબ જ જોખમી રીતે બસમાં બેસી પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને આ સમગ્ર વિડીયો છે જે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો લોકો દરવાજાના બદલે બસની બારીમાંથી બસની અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા આ વિડીયોમાં નજરે ચડી રહ્યા છે। લોકો ખૂબ જ જોખમી રીતે આ બસમાં મુસાફરી કરવા માટે મજબૂર થયા છે। આ મામલો કચ્છથી સામે આવ્યો છે, જે આવેલ માતાના મઢ ખાતે લોકોનું કિડિયારું ઉભરાયું છે, ત્યારે લોકો જોખમી રીતે બસમાં બેસવા માટે અહીં મજબૂર બન્યા છે। તો ક્યાંક ને ક્યાંક બસની ઓછી સંખ્યા હોવાના કારણે પણ આ લોકો અહીં મજબૂર થયા છે। બસની બારીમાંથી લોકો બસમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ જ જોખમી રીતે આ દર્શનાર્થીઓ બસમાં બેસી રહ્યા છે, જેનો વિડીયો હાલ ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો કચ્છ ખાતે આવેલ માતાના મઢનો છે, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા છે, જેના કારણે જ બસમાં દર્શનાર્થીઓ જોખમી રીતે બેસવા માટે મજબૂર થયા છે। તો બસમાં જોખમી રીતે બેસવાનો આ વિડીયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે।